હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? પ્રિપરેશન ફર્સ્ટ એક્ઝામની તમારી જોરદાર ચાલી રહી છે એવું મને ખબર જ છે. અને એમાં ઓબ્જેક્ટિવ તમે મારા ભરોસે છોડી દો. જો આપ 5 to 6 સ્કૂલના પ્રીવિયસ યરના ઓબ્જેક્ટિવ્સ તમે બધા જ વિડીયોઝ જોઈને પ્રોપર એને સમજશો, એની પેટર્ન સમજશો, કયા ચેપ્ટરમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે ઓબ્જેક્ટિવમાં, તો તમારો 70-80% બર્ડન ઓબ્જેક્ટિવ રિલેટેડનું ઓછું થઈ જશે. રેડી? તો ટર્ન બાય ટર્ન આપણે સ્કૂલના ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ. એમાં આજે જેવું છે આણંદની બહુ જૂનામાં જૂની, સારામાં સારી, રેપ્યુટેડ સ્કૂલમાં જેનું નામ આવે એવી ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણી, જેને આપણે CEMS સ્કૂલ પણ કહીએ છીએ, એના લાસ્ટ યરના ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કરવા છે. તો સ્ટાર્ટ કરીએ. A form of matter that has a no fixed shape but has a fixed volume. Example of the form of matter is. પહેલા તો બેટા પ્રોપર્ટી મેચ કરો. શેપ ફિક્સ નથી બટ વોલ્યુમ ફિક્સ છે. ધેટ મીન્સ કે આ લિક્વિડ સ્ટેટની પ્રોપર્ટી છે. કોની? લિક્વિડ સ્ટેટ. હવે આમાંથી જોઈ લો, ઓપ્શનમાંથી લિક્વિડ કોણ છે ભાઈ? લિક્વિડ ઇઝ કેરોસીન. તો રાઈટ આન્સર ઇઝ કેરોસીન. નેક્સ્ટ, એક્ઝામ્પલ ઓફ લિક્વિડ મેટલ એન્ડ લિક્વિડ નોન મેટલ. તો લિક્વિડ મેટલ ઇઝ મર્ક્યુરી and liquid non-metal is bromine. યાદ રાખશો, એક્સેપ્શનલ કેસ જ હું તો તમને કહું છું. નોન મેટલમાં ઓલવેઝ એક્સેપ્શનલ કેસીસ જ વધારે યાદ રાખવાના છે તમારે. એમાંથી જ ઓબ્જેક્ટિવ્સ વધારે આવે. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. વિચ પ્લાસ્ટિક્સ આર કલરલેસ? ચેપ્ટર નંબર 5 પ્લાસ્ટિક્સ આપણું ઓર્ગેનલ, અને એમાં લ્યુકોપ્લાસ્ટ આર કલરલેસ.
storing starch, fat and protein in our plant cells. Velocity is defined as displacement per time અને એની બદલે સ્પીડ હોત તો distance per time. Which one of the following species is a surface feeder? Chapter number 12, improvement in food resources, composite fish culture. એમાં આપણે સમજ્યા હતા કે સરફેસ ફીડર, મિડલ ફીડર અને બોટમ ફીડર એવા ત્રણ ટાઈપની ફિશીસ હતી. એમાં કટલા જે આવતી હતી સરફેસ ફીડરમાં. What is the homogeneous mixture? Give example. Homogeneous mixture is a substance formed from two or more components that are uniformly distributed at a molecular level, meaning the composition and the appearance are the same throughout the entire sample. And આનું બેસ્ટ એક્ઝામ્પલ લેમનેડ તમે લખી શકો, ઓર સોલ્ટ પ્લસ વોટર, ઓર સુગર પ્લસ વોટર. આ બધા જ એક્ઝામ્પલ્સ છે હોમોજીનિયસ મિક્સચરના. વિચ લો ઓફ મોશન ગીવ ધ મેઝર ઓફ ફોર્સ? અહીંયા મેઇન હાર્ડ પોઈન્ટ છે. મેઝર ઓફ ફોર્સ આવે એટલે આવે સેકન્ડ લો. સેકન્ડ લો ઓફ ન્યૂટન ઓફ સેકન્ડ લો ઓફ મોશન પ્રોવાઈડ ધ મેઝર ઓફ ફોર્સ. આની બદલે તમને જોડે જોડે બીજું કહી દો, કદાચ ને ડેફિનેશન પૂછ્યું હોત તો વિચ લો ઓફ મોશન ગીવ ડેફિનેશન ઓફ ફોર્સ, તો કરી દેવાનું આપણે ફર્સ્ટ લો. બરાબર. વાય ડઝ અ ડેઝર્ટ કુલર કુલ બેટર ઓન અ હોટ ડ્રાય ડે? તો આનું થોડું એક્સપ્લેનેશન છે, આપણે સમજતા જઈએ. The rate of evaporation depends upon the temperature and the humidity. Humidity નો meaning છે amount of water present in air. Evaporation આ બે ફેક્ટર પર વધારે ડિપેન્ડ કરે છે, ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી. તો evaporation take place faster. વધારે evaporation ક્યારે થાય, જલ્દી ક્યારે થાય, ફાસ્ટ ક્યારે થાય? when the temperature is high and humidity is less. Temperature is high, humidity is less. During a hot and a dry day, the temperature is high and the humidity is less. Both the conditions are favorable to evaporation to take place faster. Hence, the desert cooler cools better on a hot dry day as compared to the humid day. Winter का तो rainy season માં જે એ ફંક્શન એ જે વધારે ઇફેક્ટિવલી કામ કરે એના કરતા હોટ ડ્રાય ડે માં વધારે કામ કરે છે. Where do the lipids and proteins constituting the cell membrane get synthesized? Synthesized मतलब manufacturing ક્યાં થાય છે, ક્યાં આગળ બને છે? તો કે એ બે બને છે RER, rough endoplasmic reticulum. A body repeating its motion after a certain interval of time is periodic motion. શું કહેવાય એને? periodic motion. પેન્ડુલમ તમે બધાએ જોયું હશે. કોઈ એક સપોર્ટ થી માની લો દોરી સાથે એક સ્ટોન કાં તો એક સ્ફિયર ને આપણે અટકાવી દઈએ અને એને પછી હું અહીંયા લેફ્ટ સાઈડે અહીંયા લાવીને એને રિલીઝ કરું તો એ મેક્સિમમ રાઈટ સાઈડ જશે અને ફરી પાછું આવશે લેફ્ટ સાઈડ. એમ લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, એમ ઓસિલેશન્સ કમ્પ્લીટ કરે અને આ પાથ રિપીટ થાય છે. શું થાય છે? રિપીટ. એટલે એને કહેતા હતા આપણે પીરિયોડિક મોશન. The local varieties of bees used for the commercial honey production are blank, commonly known as the Indian bee. Apis cerana indica. નેમ બહુ ગજબ છે પણ આપણે યાદ રાખવું પડશે. હની બી નું નેમ છે. Storage sac of cell is a vacuole. Falling stone also attract the earth, true or false? Yes. Gravitation chapter જો તમારા સિલેબસમાં હોય તો આ કામનું છે. Gravitation chapter number 9. એમાં ન્યૂટન ભાઈ આપણે એવું પ્રૂવ કરી ગયા હતા કે each and every object of this universe attract each other, not only earth, each and every object. તો earth એપલ ને attract કરે તો સામે એપલ પણ અર્થ ને એટ્રેક્ટ કરે કે ના કરે? કરે. ન્યૂટન પણ એવું કહી ગયા છે. બટ અર્થના કમ્પેરિઝનમાં એપલની સાઇઝ બહુ નાની છે
એટલે એનો એટ્રેક્શન ફોર્સ પણ નેગ્લિજિબલ છે, એની ઇફેક્ટ આપણને દેખાતી નથી, પણ એટ્રેક્ટ કરે છે એ વાત સાચી છે. એટલે સ્ટેટમેન્ટ ટ્રુ. અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, every object in this universe attract every other object with a force. Therefore, falling stone attract the earth just as the earth attract the stone. Stone capel જે કોઈ object doesn't matter. Next, Red Sindhi is a local breed of cattle. Yes. Cow breed છે. Red Sindhi is a cow breed and it's true. Displacement can be zero but distance never. True છે, બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટ માટે આપણે પાસે ત્રણ ઓપ્શન્સ હતા. થિયરી આપણે મોશનમાં જ્યારે સમજ્યા ત્યારે ડિસ્પ્લેસમેન્ટ મે બી ઝીરો, ઇટ મે બી પોઝિટિવ, ઇટ મે બી નેગેટિવ, બટ ડિસ્ટન્સ નેવર નેગેટિવ, કેમ કે એ હોય છે ટોટલ પાથ લેન્થ, અને ટોટલ પાથ લેન્થ ક્યારેય ઝીરો ના હોય. તો અહીંયા આપણા CMS ના 15 ઓબ્જેક્ટિવ્સ આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમને સોલ્યુશન બહુ ગમ્યું હશે, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, રાઈટ? तो મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના સોલ્યુશનમાં. તબ તક કે લીએ ટાટા બાય બાય, સી યુ. જય સ્વામિનારાયણ.